નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ બીજો આકાશઃ પતતિ આ એકમની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, આ વખતે તમે ધોરણ 6 માં આવી ગયા હશો અને તમારે માટે સંસ્કૃત વિષય નવો હશે. એમાં પણ સ્વ અધ્યયન પોથી પણ મિત્રો આપણને આ રીતે તમને નવી અપડેશન કરીને આપેલી છે. માસ પ્રમાણે તમને સ્વાધ્યાયન પોથી આપેલી છે. તો આપણે આ માસમાં જે એકમો ભણવાના છે તેમાંનો બીજો એકમ છે આકાશઃ પતતિ. આ એકમની જે સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના ઉત્તરો છે મિત્રો તેની આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. એકમ 2 છે આપણો આકાશઃ પતતિ. મિત્રો, પ્રશ્ન પહેલો આપણને આ રીતે આપેલો છે. આપેલા વાક્યનું મોટેથી વાંચન કરો. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર આપણે લખવાનો નથી, પરંતુ જે વાક્ય આપ્યા છે તેનું આપણે મોટેથી વાંચન ઉચ્ચારણ કરવાનું છે. તો જોઈએ પહેલું વાક્ય આ પ્રમાણે છે: એકમ વનમ અસ્તિ. બીજું વાક્ય શશકઃ ભીતઃ ભવતિ. ત્રીજું વાક્ય વાનર ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. ચોથું વાક્ય શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. પાંચમું વાક્ય સિંહઃ વદતિ કુત્ર પતતિ આકાશઃ. તો મિત્રો, આ રીતે 5 વાક્યો આપણને આપેલા છે. આપણે આ વાક્યોનું મોટેથી ઉચ્ચારણ એટલે કે બોલીશું, જેથી આપણને સંસ્કૃતના શબ્દોનું ઉચ્ચારણ કરવાનું બોલવાનું મહાવરો થાય. હવે મિત્રો, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 શું કહેવા માંગે છે? પ્રશ્ન 2 મિત્રો આપણને આ રીતના આપેલો છે, જેની આપણને સૂચના આપી છે: આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો. મિત્રો, અહીં આપણને ગુજરાતી શબ્દ આપ્યો છે, તેની નીચે 4 અલગ અલગ વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપણે ખરાની રાઈટની નિશાની કરવાની છે. તો મિત્રો, પહેલો શબ્દ છે સસલું. તો સસલાને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ શશકઃ, ઘરનું ઘર. સસલાને આપણે સંસ્કૃતમાં કહીશું સસકઃ. તો તેની આગળ આપણે ખરાની રાઈટની નિશાની કરીશું. શબ્દ બીજો છે પાંદડું. તો મિત્રો, પાંદડાને આપણે સંસ્કૃતમાં કહીશું પર્ણમ. તેમાં પણ ઘરનો ગ આવશે ઉત્તર. ત્રીજું છે બોલે છે. તો મિત્રો, ઉત્તર આવશે વદતિ. ક્રિયાપદ છે બોલે છે, તો ઉત્તર આવશે ખ વદતિ. પ્રશ્ન ચોથો ડરેલો શબ્દ આપ્યો છે, જેનો અર્થ થશે ભીતઃ. ક ઓપ્શન છે આપણો ભીતઃ, તે ઉત્તર આવશે સાચો. પાંચમો શબ્દ છે જંગલ. તો જંગલ માટે મિત્રો ઉત્તર આવશે ક વનમ. તો આ રીતે પહેલા પ્રશ્નનો ઉત્તર ગ શશકઃ. સસલુને સંસ્કૃતમાં કહીશું શશકઃ. પાંદડું, તેને સંસ્કૃતમાં કહીશું પર્ણમ. બોલે છે, ક્રિયાપદ છે, સંસ્કૃતમાં કહીશું વદતિ. ચોથો શબ્દ છે ડરેલો, સંસ્કૃતમાં કહીશું ભીતઃ. અને પાંચમો શબ્દ છે જંગલ, જેને સંસ્કૃતમાં કહીશું વનમ. આ રીતે આપણે 5 શબ્દોનું ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય તે સાચો વિકલ્પ પસંદ કરીને આ રીતે આપણે ટીક કરવાના છે, રાઈટની નિશાની કરવાની છે. આગળ જોઈએ મિત્રો. પ્રશ્ન મિત્રો ત્રીજો આપે છે આપણને, જેની આપણને સૂચના આપી છે: આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો. મિત્રો, અહીં જે શબ્દો આપ્યા છે તેનું આપણે મોટેથી એટલે કે ચોખ્ખી રીતના સ્પષ્ટ રીતે આપણે આ શબ્દોનું ઉચ્ચારણ કરીએ. જોઈએ કયા કયા શબ્દો આપ્યા છે. એક છે સિંહઃ, પાતાલઃ, ગાયતિ, પઠતિ, શયનમ, શુકઃ, અત્ર, રાષ્ટ્ર, કુત્ર, શયનમ. બીજી વાર મિત્રો આવ્યો શબ્દ પર્ણઃ, પતતિ, ધાવતિ, આગચ્છતિ અને વાનરઃ. આટલા શબ્દો મિત્રો આપણને આપેલા છે. આપણે આ શબ્દોનું સ્પષ્ટ રીતે વારંવાર ઉચ્ચારણ કરીશું, જેથી આપણને બોલવામાં સતત મહાવરો થતો રહે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 4. પ્રશ્ન ચોથો મિત્રો આપ્યો છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે: કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીં આપણને 5 ખાલી જગ્યાઓ પૂછેલી છે. તેના માટે કૌંસમાં 2 વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર લખીએ. એકમના આધારે ઉત્તર લખવાના છે. પહેલી ખાલી જગ્યા
एकम खाली जग्या अस्ति। तो मित्रों उत्तर आवशे वनम। बीजी खाली जग्या शशकः खाली जग्या करोति। तो मित्रों उत्तर लखशु शयनम, मतलब के ससलू सूतु छे। मित्रों तमने प्रश्न थशे, पहली खाली जग्यामां वनम म हलंत छे, म खोडो छे, तो અહીંયા મેં म खोडो મૂક્યો છે। બીજી ખાલી જગ્યામાં શયનમમાં પણ म खोडो છે, હલંત છે, છતાંય મેં અનુસ્વાર કર્યો છે। આવું કેમ? તો મિત્રો તેનો ઉત્તર એ થશે, આપણે જ્યારે અનુસ્વારવાળા શબ્દોને જ્યારે વાક્યમાં લખીએ છીએ ત્યારે શબ્દ પછી ના શબ્દ બીજો શબ્દ છે તેનો પહેલો અક્ષર જો સ્વર આવતો હોય તો આપણે મ હલંત કરીશું, અને શબ્દ પછી બીજો શબ્દ છે તેનો જો પહેલો અક્ષર પહેલો વર્ણ વ્યંજન આવતો હશે તો આપણે અનુસ્વાર મૂકીશું। અહીં જો અસ્તિ શબ્દ છે માટે મ હલંત કર્યો, સ્વર છે। અહીં કરોતિ ક વ્યંજન છે માટે ન ઉપર અનુસ્વાર કર્યો। ક્લિયર? તો મ હલંત ક્યારે મૂકવો અને અનુસ્વાર ક્યારે મૂકવું તે આપણા માટે ખાસ જરૂરી છે। તમને મિત્રો અહીં આ સમજાઈ ગયું હશે। આગળ જોઈએ ખાલી જગ્યા ત્રીજી શશકઃ ખાલી જગ્યા ભવતિ। તો મિત્રો ઉત્તર આવશે ભીતઃ, સસલું ડર અનુભવે છે। ચોથી ખાલી જગ્યા શશકઃ ખાલી જગ્યા આગચ્છતિ। તો મિત્રો ઉત્તર આવશે વૃક્ષ સમીપમ। હવે તમે જ કહેજો અહીંયા મ હલંત મૂકું કે મ ઉપર ટી ઉપર અનુસ્વાર કરું? તો મિત્રો તમે જ કહેશો અહીં આગળનો જે શબ્દ છે તેમાં અ છે તે સ્વર છે, જો સ્વર આવતો હોય તો આપણે મ હલંત મૂકીએ છીએ, અને જો વ્યંજન આવતું હશે તો અનુસ્વાર મૂકીશું। તો અહીં આગચ્છતિ અ સ્વર છે માટે વૃક્ષ સમીપમ એમ લખીશું। વૃક્ષ સમીપમ મ હલંત મૂકીશું, આગળનો અક્ષર સ્વર છે। પાંચમી ખાલી જગ્યા પલાયનમ કરોતિ। કોણ ભાગી જાય છે? તો મિત્રો વાર્તા વાંચી હશે તો આપણને ખબર છે, શશકઃ પલાયનમ કરોતિ। તો આ રીતે પહેલી ખાલી જગ્યામાં વનમ, બીજી ખાલી જગ્યામાં શયનમ, ત્રીજી ખાલી જગ્યામાં ભીતઃ, ચોથી ખાલી જગ્યામાં વૃક્ષ સમીપમ, અને પાંચમી ખાલી જગ્યામાં શશકઃ શબ્દ લખીશું। તો આ રીતે પાંચેય ખાલી જગ્યાઓ આપણે વ્યવસ્થિત એકમના આધારે સમજીને લખીશું। આગળ જોઈએ મિત્રો પાંચમો પ્રશ્ન છે, અંતિમ પ્રશ્ન, જેમાં આપણને સૂચના આપી છે આપેલા ચિત્રોની નીચે કૌંસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો। મિત્રો અહીં આપણને 5 ચિત્રો આપ્યા છે, ઉપર 5 શબ્દો આપ્યા છે, નામ આપ્યા છે સંજ્ઞા। આપણે ચિત્ર જોઈ તેની નીચે આપેલા ચોરસ બોક્સમાં તે ચિત્રનું નામ લખવાનું છે। તો પહેલું ચિત્ર સસલું છે, જેને આપણે સંસ્કૃતમાં કહીશું શશકઃ। ચિત્ર 2 પર્ણ આપ્યું છે, સંસ્કૃતમાં કહીશું પર્ણમ। ત્યારબાદ ચિત્ર 3 વાંદરાભાઈ, સંસ્કૃતમાં કહીશું વાનરઃ। આગળ ચિત્ર 4 જંગલના રાજા સિંહ, સંસ્કૃતમાં કહીશું સિંહઃ। અને છેલ્લું ચિત્ર છે શિયાળનું, જેને આપણે સંસ્કૃતમાં કહીશું શૃંગાલઃ। મિત્રો આ રીતે આ જે ચિત્રોના ઉત્તરો લખીશું। પહેલું ચિત્ર શશકઃ એટલે સસલાનું, ચિત્ર 2 પાંદડું એટલે પર્ણમ, ચિત્ર 3 વાંદરો એટલે વાનરઃ, ચિત્ર 4 સિંહ જંગલનો રાજા એટલે સિંહઃ, અને પાંચમું છે શિયાળ, જેને કહીશું શૃંગાલઃ। તો આ રીતે આપણે પ્રશ્ન 5 નો ઉત્તર લખીશું। તો મિત્રો આપણો જે એકમ બીજો છે તેના સંપૂર્ણ સ્વાધ્યાયના પોથીના પ્રશ્ન નંબર 1 થી 5 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત જોયા। આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે। મિત્રો તમે જો એકમનો અભ્યાસ કર્યો હશે તો ઉત્તરો તમે ઝડપથી અને વ્યવસ્થિત લખી શકો છો। મિત્રો આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે। મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં,
સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તમારો ખૂબ ખૂબ આભાર.